વાવ-થરાદ જિલ્લામાં પોલીસ અત્યાચારના આક્ષેપ ઉઠી રહ્યા છે। સુઈ ગામના માધુપુરા ગામના યુવાને ઈચ્છા મૃત્યુની માંગ કરી છે। યુવાને કલેક્ટરને ચોંકાવનારો પત્ર લખ્યો છે અને પોલીસ પર ખોટા કેસ અને મારપીટના આક્ષેપો કરવામાં આવ્યા છે। ગામ છોડવાની ધમકી આપ્યાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। ન્યાય નહીં મળે તો અન્નજળ ત્યાગની ચેતવણી આપવામાં આવી છે। આ ઘટનાથી પંથકમાં ચકચાર મચી ગઈ છે। આજે રોજ હું થરાદ ખાતે કલેક્ટર સાહેબની કચેરીએ આવેલ। છેલ્લા 1.5 વર્ષથી એચ.એમ. પટેલ પીઆઈ સાહેબ શ્રી સોઈગામ મને વારંવાર માનસિક અને આર્થિક ટોર્ચરને હેરાન કરી રહ્યા છે અને હમણાં મારા ઉપર ખોટા ગુના દાખલ કર્યા। પક્ષવાદી છે, જાતિવાદી છે, હદથી વધારે અને મને હેરાન કરી રહ્યા છે, મારી પાછળ પડી રહ્યા છે। એટલે સાહેબશ્રીને હું નમ્ર વિનંતી કરું છું કલેક્ટર સાહેબને કે કાં તો મને ન્યાય આપો અથવા મને ઈચ્છા મૃત્યુની પરવાનગી આપો તો હું પોલીસ સ્ટેશન સોઈગામ જઈને આત્મહત્યા કરી। તમે હમણાં થોડી વાર પહેલાં કહેતા હતા કે મને ગાળો બોલે છે, કોણ બોલે? હા, એમના કોઈક અસામાજિક લુખા તત્વો છે જેમની જોડે પોતે ઇન્સ્ટાગ્રામમાં સોશિયલ મીડિયાથી નેટ કોલ કરાવી અને મને વારંવાર ધમકીઓ, વિડીયો ડિલીટ માર, આમ કરશું તેમ કરશું, પણ હું એવા અસામાજિક તત્વોને જવાબ આપવા નથી માગતો અને હું એમાંથી ડરતો પણ નથી। કયો વિડીયો ડિલીટ મારવાનું કહે? જે મેં એચ.એમ. પટેલ વિરુદ્ધ મારી સત્ય હકીકત સોશિયલ મીડિયામાં જણાવી હતી।